મણિપુરમાં નવા જૂનીના એંધાણ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપની સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મણિપુરમાં હાલ સતત હિંસા થઈ રહી છે, જેના સંદર્ભે આજે સીએમ બિરેન સિંહે ધારાસભ્ય અને રાજ્યપાલને મળ્યા. નવા જૂનીના એંધાણ. પોપ ફ્રાન્સિસની હત્યાનું ઇસ્લામિક સ્ટેટનું કાવતરું નિષ્ફળ, 7 લોકોની થઈ ધરપકડ. શરાબ નીતિમાં બદલાવ કેજરીવાલના ઇશારે કરવામાં આવ્યો હતો. સીબીઆઈ. ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે ભારતે 1000 મેટ્રિક ટનથી વધારે ચોખા અને મકાઈની કરી સહાય. યુક્રેન અને રશિયા યુદ્ધમાં ભારત બનશે મધ્યસ્થી. ભારતના જેમ્સ બોન્ડ અજીત ડોભાલ જશે રશિયા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને તેના 4 વર્ષના કાર્યકાળ દરમિયાન અધધ કહી શકાય તેટલી 532 રજાઓ પાડી. કોટામાં એક વૃદ્ધ મહિલાના પેટમાંથી 6000થી વધુ પથરી નીકળી. એશિયાનું આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું યાગી ચીન પર થઈને વિયેતનામ પર ત્રાટક્યું. મોટા પ્રમાણમાં તારાજી. અમેરિકા પર મંદીના ઘેરાયા વાદળો. આર્થિક ડેટાના કારણે વધી ચિંતા. ભારત અટકાવી શકે છે રશિયા યુક્રેન યુદ્ધ. પુતિન બાદ ઇટાલીના પીએમ મેલોનીનું મોટું નિવેદન. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.